શું નામ છે તમારું? કેટલા ટાઈમથી પરેશાની હતી? 2 મહિના થયા. અત્યારે આપણે કેટલો ટાઈમ લાગ્યો? તમારો દર્દ દૂર કરતાં કેટલો ટાઈમ લાગ્યો? 1 મિનિટ. 1 મિનિટમાં એડીનું દર્દ વહી ગયું? બરાબર છે. આવું કામ હનુમાનજી કરે છે. અહીંયા જે કાંઈ રોગના ઉપચાર હું જાતે કરી આપું છું હનુમાનજીની કૃપાથી, હનુમાનજી કરે છે, એનું કોઈ ચાર્જ નથી. પણ જે દવા બહારની છે અને દઈ છે વેચાતી, જો એ વેચાતી નહીં દે તો અમારે ભીખ માંગવાનો વારો આવી જાય. એટલે એનો તો પૈસા લેવા પડે કે ન લેવા પડે બેન? અમે તમને સુવિધા કરી દઈ શકીએ, પણ અમારી માટે પછી મફતમાં હાવ ઓલી દવા દઈ દઈ, બધી બહારની લઈ, હિમાલયા સિસ્ટોન છે આ તે બધી લઈને તમને આપી હોય, એ દવા જો ફ્રી ઓફમાં આપીએ તો અમારું શું થાય? તો પછી તો આ દવાખાનું હાલી શકે ખરું? હું ફ્રી ઓફમાં સેવા કરું છું, ના નથી. મારી જાતની દવા બનાવેલી હું તમને લગાડી ફ્રી દઉં છું, તમને પોઈન્ટ સેટ કરી દઉં છું, બોન્ડ સેટ કરી દઉં છું, જે કાંઈ કરવું પડે તે કરીને તમને ઇલાજ તો કરી દઉં છું અહીંયા. પણ જે કાંઈ રેગ્યુલર માટે હોય કે ડાયાબિટીસ છે તો એની દવા લેવી પડે તો એમાં રાહત થાય છે. જેમ કે અર્સકલ્પ છે, આ બધી વેચાતી દવા આવે છે, તો અનેક પ્રકારની દવાઓ વેચાતી લઈને અમે દેતા હોય તો એના પૈસા લેવા જરૂરી છે કે નહીં? હા એમ. કારણ કે બાકી તો તમારી પાસે કાંઈ આમાં માગતા નથી કે 5 રૂપિયા એમ માગ્યા હોય તો કહી શકો છો, માગ્યા કાંઈ. અને એમાંય જબરદસ્તી નથી કે અહીંથી જ દવા લેજો એવું કીધું કોઈને કે જબરદસ્તી છે અહીંથી દવા લેવાનું એવું કોઈને કીધું ભાઈ ફરજિયાત છે લેવી જ પડશે તો કયો મને? બોલો જય હનુમાન. આવો નિયમ છે અમારો. આ નિયમનું પાલન કરવું. તમને ઈચ્છા પડે તો જ અહીંથી દવા લેવાની, ઈચ્છા ન પડે તો નહીં લેવાની. બહારથી તમે લઈ જઈ શકો છો, બહારથી લઈ શકો છો. અમે તમને જે દવા કહી એ બહારથી લેવી, બીજું તો શું કહી? બોલો જય હનુમાન. આ આદેશ આશ્રમનો નિયમ છે. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન.